ક્યાં ખાસ કરીને આપણા ભાઈ છે બરોબર, બીજું કોઈ નથી. આપણા શું કહે જીગરી ભાઈ છે. હરણ મહાદેવ મિત્રો, હું ને મારા બે વ્લોગર મિત્રો નીકળી ગયા ભૂતળા દાદાએ દર્શન કરવા જવા માટે, પણ અમને નહોતી ખબર કે અમે આવી રીતના રસ્તો ભૂલી જાઉં ને ભૂલા પડી જાઉં. ભૂલા પડવામાં એમ છું જ્યાં મેન રસ્તો છે ત્યાં પિકઅપ હતું ને કઈક નીણ ભરતા હતા, તમને કે આ વાંખેથી વ્યા જાવ ત્યાંથી નજીક પડશે, ને અમે ત્યાં ગયા તો જંગલ આવી ગયું ને રસ્તો હાવ પૂરો થઈ ગયો. પછી તો અડધા જંગલથી જઈને બી ગાડી ફટાફટ કાઢીને ગહનભાઈ ભરાઈ દીધી પેણામાં, ભાઈ માઇન પડતા પડતા બસી ગયા હોય તો મેં કીધું તમે મને આ કરવા આપી દો, તમે ખોટા પડીશો ને વગાડીને ઉભા રહો. મેં આ કરી, પણ આમાં થોડી ભાઈ પેણામાં લા એની કરતા હાલીને વ્યૂ જવું. હું એ કરીને હાવ લબડી ગયો. પછી તો થોડું ખાલે દાદાની ધજા બતાડીને મન શાંત થઈ ગયું ને થાક હાવ ઉતરી ગયો. ફાઇનલી મિત્રો આપણે ભૂતળા દાદાના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. પછી આપણે દર્શન કરી લીધા, સાથે તમે પણ કરી લો અને કોમેન્ટમાં જય ભૂતળા દાદા લખવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, ભૂતળા દાદા આવી અને અજુભાઈ ન મળે એવું તો બને જ નહીં. તો અજુભાઈ શું કહી સાંભળો. ખાસ કરીને આપણા ભાઈ છે બરોબર, બીજું કોઈ નથી. આપણા શું કહે જીગરી ભાઈ છે. ખાસ કરીને ફોલો કરી નાખજો ભાઈ. અરે હા, હાલમાં અજુભાઈને પણ લાખ ફોલોવર થઈ ગયા છે. તો અજુભાઈ તમને પણ કોંગ્રેચ્યુલેશન ભાઈ. 3 કે 5 કે થશે, 10 કે થશે, તમારે પણ એને લાખ થશે. અરે હા, તમારા સાથ સહકારથી મારા પણ 3 કે પૂરા થઈ ગયા છે. તો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર, અને જલ્દીથી 5 કે કરાવી દો અને મળીએ બીજા વ્લોગમાં. હર હર મહાદેવ.